પહેલાના સમયમાં દીકરીના લગ્ન પછી તેનો અભ્યાસ જે હતો તે છૂટી જતો. તેનું જીવન માત્ર ગૃહિણી તરીકે જ પસાર થતું. પરંતુ હાલ સમય બદલાઈ ગયો છે. સ્ત્રી ગૃહિણી હોવાની સાથે સાથે અદાલતમાં જજ પણ બની શકે છે. આજે વાત કરીશું એવી જ એક સ્ત્રી વિશે જે જામનગરની દીકરી અને રાજસ્થાનના બાડમેરની પુત્રવધૂને સસરાએ જ જજ બનાવી. એક દીકરીની માતા દીપુ કંવરે ગુજરાત ન્યાયિક સેવા પરીક્ષામાં 89મો રેન્ક મેળવ્યો છે. દીપુ કંવર 7 વર્ષ સુધી ગૃહિણી તરીકે રહી અને તે સમય દરમિયાન તેમને 3 વખત પરીક્ષા પણ આપી. એક મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે જ્યારે હું ઘરના કામમાં મદદ કરતી ત્યારે મારા સસરા મને કહેતા કે તમારે હાલ અભ્યાસ કરવાની જરૂર છે. તેમને જજ બનવાનો શ્રેય તેમના પતિ, સાસુ અને સસરાને આપ્યો. હવે આના પર તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.